ચાલો બેટા, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ચેનલ ગણિત. હું છું કેવિડ સર. આજે આપણે ધોરણ 10 ના અંદર ચેપ્ટર નંબર 2 બહુપદી વિશે અભ્યાસ કરવા જવાના છીએ. તો આપણે ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા બહુપદી કોને કહેવાય, બહુપદીના પ્રકાર કેવા હોય, એના અંગો કયા કયા છે, રાઈટ, એનો ઉપયોગ શું થાય, ત્યારબાદ આપણે એના દાખલા ગણશું. તો જોડાયેલા રહેજો મારી સાથે. શરૂ કરીએ. ચેપ્ટરનું નામ છે બહુપદી. બેટા, આ ચેપ્ટર આપણું બોર્ડની એક પરીક્ષાના અંદર ટોટલ 6 માર્ક્સનું ચેપ્ટર છે, બરાબર. ચેપ્ટર બહુ જ ઈઝી છે, પણ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પણ ચેપ્ટર છે. રોકડા માર્ક્સ છે, આ જવા જોઈએ નહીં, તો આપણે બધા ધ્યાન આપશું. આનો ઉપયોગ આગળના બીજા ચેપ્ટર્સમાં પણ થવાનો, એટલે તમને આના વિશે ખ્યાલ હશે તો તમે સરળતાથી એનો અભ્યાસ કરી આગળના બીજા ચેપ્ટર પર સરળતાથી સમજી શકશો, રાઈટ. ચાલો શરૂ કરીએ. બહુપદી. તો ચાલો બેટા, બહુપદી કહેવાય કોને? તો બહુપદી એટલે જેમાં એક કરતા વધારે પદ આવેલા હોય એને આપણે કહીશું બહુપદી. ફરીથી, બહુપદી કોને કહેવાય? જેમાં એક કરતા વધારે પદ આવેલા હોય એને કહીશું બહુપદી. બહુ એટલે વધારે, પદ એટલે પદ, રાઈટ. એનું એક ઉદાહરણ તમને બતાવી દઉં. ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. આ કોઈ p of x ચલ વાળી બહુપદી છે, રાઈટ. આ બહુપદીનું એક પ્રમાણિત સ્વરૂપ લખી. હવે અહીંયા જો તમે કેટલા પદ આપેલા છે? 1 2 3. તો ટોટલ 3 પદ આપણા જોડે અવેલેબલ છે, માટે આ એક કરતા વધારે પદ ધરાવતી હોવાથી આને કહીશું બહુપદી, રાઈટ. થોડી વારમાં હું તમને બહુપદીનું નામકરણ કેવી રીતે થાય એ પણ હું સમજાવવાનો છું, બરાબર. તે ખાલી સમજી લે બહુપદીના અંગો એટલે શું, કેમ કે એનો ઉપયોગ કરી આપણે એનું નામકરણ કરશું, રાઈટ. ચલો શરૂ કરીએ. અહીંયા જે x સ્વરૂપે આપણને આપેલો હોય એ આપણો થશે ચલ. શું કહેવાય? ચલ. બહુપદીનો ચલ, રાઈટ. અને x ના જોડે જે ગુણાયેલો હોય, x ના જોડે એટલે કે આપણો ચલ હોય. હવે બેટા, ચલ એ તમે આલ્ફાબેટ ABCD ના કોઈ પણ લેટર્સ માંથી લઈ શકો છો. x y z a to z માંથી કોઈ પણ ચલ તરીકે લઈ શકાય, રાઈટ. એક જસ્ટ સિમ્બોલ તરીકે આપણે લઈએ છીએ, રાઈટ. ચલો હવે ચલના સાથે ગુણાયેલું, ચલના સાથે ગુણાયેલું. ફરીથી, કોના સાથે ગુણાયેલું? ચલના સાથે ગુણાયેલું હોય એને કહીશું સહગુણક. તો જો ચલ આપણો હતો x, x નો વર્ગ, એના સાથે ગુણાયેલા છે a અને b, તો આને શું કહીશું આપણે? સહગુણક. સહગુણક. સહ એટલે સાથે, સહ એટલે સાથે, ગુણક એટલે ગુણાયેલ, બરાબર. આનો પ્રશ્ન થાય c. તો જો આ તો એકલો જ, c તો એકલો છે, એના સાથે તો કોઈ ચલ જ નથી, એટલા માટે આપણે એને કહીશું અચળ. અચળ, રાઈટ. એવી સંખ્યા કે જેના સાથે કોઈ ચલ હોય નહીં તો આપણે એને કહીશું અચળ સંખ્યા. શું કહીશું? અચળ સંખ્યા, રાઈટ. આ બહુપદીના અંગો વિશે, એના ભાગો વિશે આપણે જાણ્યું. હવે બહુપદીનું નામકરણ. બહુપદીના ઘણા બધા નામ હોય, રાઈટ. કેવી રીતે આપણે નામ અલગ અલગ રીતે પાડી શકીએ? ચલો બેટા, બહુપદીનું નામકરણ. બહુપદીનું નામકરણ થાય કેવી રીતે? તો બહુપદીનું નામકરણ એના ચલ અને ઘાતના આધારે થતું હોય છે, બરાબર. આપણે સમજી લઈએ. બહુપદી, બહુપદીનું નામકરણ કેવી રીતે થશે? એના ચલ અને ઘાત, આ બંનેના આધારે એનું નામકરણ થાય. કેવી રીતે? ચલો સમજી લઈએ. ax bx, ax નો વર્ગ પ્લસ bx પ્લસ c, આ કોઈ એક બહુપદી લખી. તો ચલો આ બહુપદીના અંદર ચલ કેટલા છે? x. આને કહીશું એક ચલ બહુપદી. શું કહીશું? એક ચલ બહુપદી. એ જ રીતે ઘાતના આધારે પણ એનું નામકરણ થતું હોય. ઘાતના આધારે નામકરણ કેવી રીતે કરીએ આપણે જોઈએ. ચલો ax b
તો અહીંયા ચલની ઘાત જોવાની, કોની ઘાત જોવાની? ચલની. તો ચલની ઘાત કેટલી આપેલી છે? 1. માટે આને કહીશું આપણે સુરેખ બહુપદી. બરાબર? પણ અહીંયા તો જો ચલ કેટલો હતો? ખાલી x જ. તો આપણે એનું નામ શું આપ્યું? એક ચલ બહુપદી. અહીંયા ચલ કેટલો હતો? એક જ છે. આને આપણે એક ચલ સુરેખ બહુપદી કહી શકાય. તો બંનેનું મિક્સઅપ કરીને નામકરણ થતું હોય છે. બરાબર? ચલો બીજી રીતે ઘાતના આધારે ax નો વર્ગ વત્તા bx વત્તા c. તો અહીંયા ચલ કેટલા? 1. ઘાત કેટલી? 2. હવે સૌથી મોટી ઘાત જોવાની બેટા. ચલની સૌથી મોટી ઘાત જોવાની, એના આધારે નામકરણ થાય. તો શું થાય? એક ચલ દ્વિઘાત બહુપદી. રાઈટ? ચલો અહીંયા જોઈએ. ચલો હું વધારું છું ax નો વર્ગ વત્તા by વત્તા c. આવું કરીએ. હવે અહીંયા જો બેટા ચલ બદલાઈ ગયો. કયો ચલ થઈ ગયો આપણા જોડે? x અને y. બે ચલ થઈ ગયા. ઘાત કેટલી? 2. તો દ્વિઘાત બહુપદી. રાઈટ? આ રીતે તમે એનું નામકરણ કરી શકો છો. ઘાત અને ચલના આધારે એનું નામકરણ થાય. જો અહીંયા 3 ચલ હોય તો ત્રિચલ બહુપદી થાય. રાઈટ? જો બધામાં પાવર એક જ હોય, એક ઉદાહરણ તમને આપી દઉં, ax by cz d. અહીંયા જો ચલ x y z કેટલા ચલ થઈ ગયા આપણા જોડે? 3 ચલ થઈ ગયા. બધાની ઘાત કેટલી છે? 1. તો આને કહીશું ત્રિચલ સુરેખ બહુપદી. આ રીતે નામ કરી શકાય. શું નામ કરી શકાય? ત્રિચલ સુરેખ બહુપદી. સમજાઈ શકાય? બરાબર? ચલો હવે b આ લખ્યું. અથવા તો ચલો તમારી સરળતા ખાતર આપણે થોડું ચેન્જ કરી દઈએ. 5. આ બહુપદી કહેવાય કે ના કહેવાય? આ આપણે બહુપદી કહી શકીએ કે ના કહી શકીએ? તો જો આને આપણે બહુપદી કહીએ છીએ. કેમ? તો આના જોડે ચલ તો છે જ. ચલની પણ ઘાત કેટલી છે? 0. કેટલી ઘાત છે? 0. તો x ની પાવર 0 થઈ ગઈ. તો કોઈ પણ સંખ્યાની ઘાત 0 હોય તેની વેલ્યુ કેટલી થાય? 1. માટે આને આપણે 5 ગુણ્યા 1 બરાબર 5 લખીએ છીએ. એટલા માટે 5 એ બહુપદી કહેવાય. રાઈટ? તો આને આપણે બહુપદી કહી શકીએ છીએ. હા, બહુપદી છે. કેવી બહુપદી? આને કહીશું અચળ. કેવી બહુપદી કહીશું આપણે? અચળ બહુપદી. રાઈટ? તો એક ચલ, દ્વિચલ, દ્વિઘાત સમીકરણ, સુરેખ બહુપદી. રાઈટ? આ બધી બહુપદી આપણે નામકરણ જોયે. આ જ પ્રમાણે આપણા જોડે તમારું આગળનું જે ચેપ્ટર આવવાનું એ દ્વિચલ સુરેખ સમીકરણ આ પ્રમાણેનું આવશે. દ્વિચલ સુરેખ સમીકરણ. એમાં ત્રીજો ચલ નહીં હોય બેટા. આ ચલ હશે નહીં. x and y બે ચલ આવવાના, અચળ પદ હશે. એટલા માટે આને દ્વિચલ પાવર કેટલી? 1. એટલે માટે આને કહેવાય દ્વિચલ સુરેખ બહુપદી અથવા તો દ્વિચલ સુરેખ સમીકરણ. એના વિશે તમે આગળના ચેપ્ટરમાં, ચેપ્ટર નંબર 3 માં અભ્યાસ કરવાના છો. રાઈટ? તો આ જસ્ટ માહિતી થઈ ગઈ નામકરણ માટેની. ચલો બેટા નેક્સ્ટ વ્યાખ્યા, આગળની વ્યાખ્યા જોઈએ આપણે. બહુપદીની ઘાત. બહુપદીની ઘાત કોને કહીશું આપણે? તો બહુપદીની સૌથી મોટામાં મોટી ઘાતને બહુપદીની ઘાત કહે છે. તો બેટા આપણે બહુપદી આપેલી હોય એના અંદર જે ચલ આપેલો હોય એ ચલની સૌથી મોટામાં મોટી ઘાત જોવાની. રાઈટ? કોની ઘાત જોવાની? ચલની. તો બહુપદીના અંદર જે ચલ હોય એની સૌથી મોટામાં મોટી ઘાતને આપણે શું કહીશું? બહુપદીની ઘાત. શું કહીશું? બહુપદીની
ઘાત. અહીંયા કેટલાક ઉદાહરણ આપેલા છે, આપણે એનો અભ્યાસ કરીએ. ચલો અહીંયા આપણો ચલ શું થાય? x. તો ચલના અંદર જો અહીંયા એક x ચલ છે એનો ઘાત 2 આપેલી છે, અહીંયા x ચલ છે એની ઘાત 1 આપેલી છે. તો આ બંનેમાં સૌથી મોટામાં મોટી ઘાત કઈ બેટા? 2. રાઈટ? સૌથી મોટામાં મોટી ઘાત કઈ? 2. માટે અહીંયા x ની ઘાત 2 છે, માટે આને બહુપદીની ઘાત કહેવાય. માટે બહુપદીની ઘાત કેટલી થાય? 2. કેટલી થશે? 2. બરાબર? ચલો અહીંયા આપણે ચલ જોઈએ. ચલ આપણા કેટલા આપેલા છે? x ની 4 ઘાત, x ની 5 ઘાત, x. હવે આ ત્રણેયના અંદર સૌથી મોટી ઘાત કેટલી? 5. તો આને આપણે શું કહીશું? બહુપદીની ઘાત. ક્લિયર? અહીંયા જોઈએ ચલ કયા આપેલા છે? x x x. તો આ એ ચલના અંદર સૌથી મોટામાં મોટી ઘાત કઈ છે? 6. માટે આને આપણે શું કહીશું? બહુપદીની ઘાત. તો આપણી ઘાત થઈ જાય 6. ક્લિયર? તો આને આપણે કહીએ છીએ બહુપદીની ઘાત. રાઈટ? ચલો બેટા નેક્સ્ટ ટોપિક આપણો બહુપદીનું મૂલ્ય અને બહુપદીનું શૂન્ય. બેટા આપણે ધોરણ 9 ના અંદર બહુપદીનું મૂલ્ય અને બહુપદીનું શૂન્ય વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તેમ છતાં ફરીથી આજે આપણે એનું પુનરાવર્તન કરી લઈએ. રાઈટ? ચલો બહુપદીનું મૂલ્ય કોને કહેવાય? તો આપણે કોઈ એક ઉદાહરણ લઈએ. 5x ની 3 ઘાત વત્તા 2x નો વર્ગ વત્તા 6x પ્લસ 5. બરાબર? આ આપણને એક બહુપદી આપેલી છે, તો આપણે લખી દઈશું એટલે p of x. p of x આને એટલા માટે કહીએ છીએ પોલિનોમિયલ ઓફ x વેરિયેબલ. પોલિનોમિયલ એ બહુપદીનો અંગ્રેજી શબ્દ છે. x એ ચલ કહેવાય, વેરિયેબલ એટલે ચલ. રાઈટ? તો x વેરિયેબલ વાળી પોલિનોમિયલ એટલે આપણે એનું નામકરણ p of x તરીકે કરવાના. રાઈટ? તો p of x બરાબર આપણે બહુપદી લખી દઈએ 5x ની 3 ઘાત વત્તા 2x નો વર્ગ વત્તા 6x વત્તા 5. બરાબર? હવે ધારી લો કે આ બહુપદીનું x બરાબર 5 અથવા તો x બરાબર 2 આગળ આપણે એનું મૂલ્ય શોધીએ. તો ચલો x બરાબર 2 આગળ બહુપદીનું શું શોધવાના છીએ? મૂલ્ય. તો શું થશે? p of 2 is equal to આપણે જે તમને બહુપદી આપેલી છે એમાં x ની જગ્યાએ શું મૂકી દઈશું? 2. શું મૂકી દઈશું? 2. તો 2 ની 3 ઘાત વત્તા 2 x ની જગ્યાએ શું મૂકવાના? 2. 2 ની 2 ઘાત 6 એમને x ની જગ્યાએ શું મૂકવાના? 2. 5 એમને. ક્લિયર? આપણે શું કર્યું? જો સહગુણક એમનો એમ જ મૂક્યો, દરેક જગ્યાએ સહગુણક એમનો એમ જ મૂક્યો છે, અચળ પદ પણ એમનો એમ જ લાયા, એની આપણે કોઈ છેડછાડ કરી નહીં. પણ આપણે શું કર્યું? x ની જગ્યાએ ચેન્જ કર્યો 2. x ની જગ્યાએ શું મૂક્યું? 2. કેમ? કારણ કે આપણે અહીંયા કીધું કે x બરાબર 2 આગળ બહુપદીનું મૂલ્ય શોધો, એટલા માટે શું કર્યું? x ની જગ્યાએ રિપ્લેસ કર્યા 2. તો અહીંયા x ની જગ્યાએ શું થઈ જશે? 2. x ની જગ્યાએ 2, x ની જગ્યાએ 2. ક્લિયર? ચલો આનું સાદું રૂપ આપી દઈએ. 5 2 ની 3 ઘાત એટલે 8, 2 2 ની 2 ઘાત એટલે 4, 12 5. 8 પંચા 40, 4 દુ 8, 12 5. બરાબર? 12 8 20, 40 20 60, 5 65. તો જો અહીંયા જે આપણને જવાબ મળ્યો 65 એ x બરાબર 2 આગળ બહુપદીનું મૂલ્ય કહેવાય. શું કહેવાય? x બરાબર 2 આગળ બહુપદીનું મૂલ્ય કહેવાય. બરાબર? હવે મેઈન પોઈન્ટ ઉપર જઈએ. આપણે જે શીખવાનું છે બહુપદીનું શૂન્ય. શું શીખવાનું છે? બહુપદીનું શૂન્ય. બહુપદીનું શૂન્ય કોને કહેવાય? તો બહુપદીના શૂન્યની વ્યાખ્યા આ પ્રમાણે છે. જો p of x બરાબર 0 થતું હોય, ફરીથી p of x બરાબર શું થતું હોય? 0. મતલબ આપણે બહુપદીનું શોધીએ છીએ મૂલ્ય. શું શોધીએ છીએ? મૂલ્ય. પરંતુ એ મૂલ્ય 0 થતું હોય. કેવું થતું હોય? 0.
કોઈ પણ x ની કિંમત માટે બહુપદીનું મૂલ્ય 0 મળતું હોય તો એ જે x ની કિંમત હોય એને આપણે બહુપદીનું શૂન્ય કહીશું. કોની શૂન્ય કહીશું? x ને. જો p of x is equal to 0 થાય તો x એ બહુપદીનું શૂન્ય કહેવાય. કોને કહેવાય? x ને. રાઈટ? એક ઉદાહરણ લઈએ. કોઈ એક પોલીનોમિયલ p of x બરાબર 2x p of x બરાબર 2x plus 2. ચલો આ એક બહુપદી લીધી. હવે અહીંયા હું x ની કિંમત મૂકું છું -1. x ની કિંમત શું મૂકું છું? -1. તો x is equal to -1 મૂકતા. x is equal to -1 મૂકતા. તો p of -1 is equal to 2. x ની જગ્યાએ શું થઈ જશે? -1 plus 2. 2 કા 2 -2 plus 2 તો શું થઈ જાય? 0. તો જો અહીંયા -1 આગળ બહુપદીનું મૂલ્ય શું મળ્યું? 0. માટે -1 એ 2x plus 2 બહુપદીનું શૂન્ય કહેવાય. ખ્યાલ આવ્યો બેટા? શૂન્ય કોને કહેવાય? બહુપદીનું. તો તમે x ની એવી કોઈ કિંમત મૂકશો જેના કારણે બહુપદીનું મૂલ્ય શું થતું હોય? 0. તો આ જે x ની કિંમત હતી એનું બહુપદીનું મૂલ્ય કહેવાય. ક્લિયર? આપણે આ ચેપ્ટરના અંદર આના જ વિશે અભ્યાસ કરવા જવાના છીએ. આ તમે ધોરણ 9 ના અંદર અભ્યાસ કરી ચૂક્યા છો. ચાલો આગળ વધીએ.